નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ગુજરાતમાં ઠંડીની લહેર વચ્ચે કમોસમી વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તર ભારતના તોફાની પવન અને કરા સાથે વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને તેની અસર રાજ્યના પૂર્વ અને દક્ષિણ ભાગો પર થઈ શકે છે। આમ ઉત્તર ભારતમાં વાતાવરણમાં થયેલ પલટાની અસર ગુજરાતમાં જોવા મળતા આગામી 27 થી 28 જાન્યુઆરી તેમજ ફેબ્રુઆરીથી શરૂઆતમાં ફરી વરસાદ જોવા મળી શકે છે। હવામાન વિશે અવારનવાર આગાહી કરનાર અંબાલાલ પટેલે વધુ એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે। અંબાલાલે જણાવ્યું હતું કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષાને લીધે 26 તેમજ 27 જાન્યુઆરીએ ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી માવઠું પડવાની શક્યતા છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે તેમજ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। જો કે મધ્ય ગુજરાતમાં સામાન્ય વાતાવરણ સાથે તાપમાન ઊંચું જવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ગુજરાતમાં સૌથી વધુ નલિયામાં ઠંડી પડી। રાજ્યમાં સરેરાશ તાપમાન 10 થી 22 ડિગ્રી વચ્ચે જોવા મળ્યું છે। ઉત્તરીય ભાગોમાં વધુ ઠંડી જોવા મળી, જ્યારે મધ્ય અને દક્ષિણ ભાગમાં વાતાવરણમાં બદલાવ રહ્યો છે। જાન્યુઆરીના અંતિમ દિવસોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતા 27 અને 28 જાન્યુઆરીએ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વરસાદને પગલે તાપમાન 30 થી 32 સુધીનો વધારો જોવા મળી શકે છે। કહી શકાય કે જાન્યુઆરીની વિદાય સાથે ઠંડી પણ વિદાય લેશે અને ગરમીનું ધીરે ધીરે આગમન થશે। ગુજરાતમાં આ વર્ષ જોઈએ તો એવી ઠંડી નથી પડી। રાજ્યમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય જોવા મળ્યું છે। જો કે આ વર્ષ થોડા દિવસો પહેલા માવઠું જોવા મળ્યું। 26 ડિસેમ્બરના રોજ રાજ્યના અનેક વિસ્તારમાં ચોમાસા જેવો વરસાદ પડ્યો હતો। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી હતી, ત્યારે હવે જાન્યુઆરી મહિનામાં એટલે કે શિયાળાની સિઝનમાં ફરી માવઠાની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં મોટું નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।